આજે આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે। રેવ ઓપ્ટિક્સ ચેપ્ટર આપણે પ્રીવિયસ લેક્ચરમાં પૂરું કરેલું। હવે આપણે તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર અમુક વાતો સમજવાની છે। દોસ્તો, તરંગ પ્રકાશશાસ્ત્રને સમજવા માટે એના ઇતિહાસ ઉપર નજર નાખવી અનિવાર્ય છે। જ્યાં સુધી તમે એનો ઇતિહાસ તપાસો નહીં, જ્યાં સુધી આગળના વૈજ્ઞાનિકોએ હાલમાં જે વૈજ્ઞાનિકોએ આપેલી થિયરી અને અગાઉ ઘણા વર્ષો પહેલા જે વૈજ્ઞાનિકોએ આપેલી થિયરી જો આપણે બંનેની કમ્પેર કર્યા વગર અથવા તો એનું બેઝિક ઇન્ટ્રોડક્શન લીધા વગર જો તરંગ પ્રકાશશાસ્ત્ર ભણવાનો પ્રયત્ન કરીએ તો આપણને ઘણા બધા કન્ફ્યુઝન ક્રિએટ થશે। મિત્રો, એટલે સૌથી પહેલા આજે તમને કોઈ પણ પ્રકારની એવી કોઈ ટિપિકલ થિયરી ભણાવવાને બદલે આજે હું તમને માત્ર વેવ ઓપ્ટિકની અંદર ઇન્ટ્રોડક્શન ચેપ્ટરનું આપીશ અને ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનની અંદર અમુક મહત્વની વસ્તુઓ જાણવાનો પ્રયત્ન કરશું જે કદાચ તમને ખબર પણ ના હોય, સિવાય કે કોઈ બુકની અંદર તમે ક્યાંય વાંચેલું હોય તો તમને કદાચ એ ખ્યાલ હોય પણ એની અંદર ટેક્સ્ટ બુકમાં એની અંદર એવો બધો કંઈ ઉલ્લેખ કરેલો હોતો નથી। મિત્રો, પ્રકાશ વિશે ઘણું બધું સંશોધનો થયા છે ભૂતકાળમાં અને હાલ પણ આપણે કેમેસ્ટ્રીની અંદર પણ તમે ભણો છો કે પ્રકાશને પોતાને એક ડ્યુઅલ નેચર હોય, એક દ્વૈત સ્વભાવ હોય કે સમટાઈમ કણ તરીકે અને તરંગ તરીકે બંને તરીકે એ વર્તી શકે છે। એટલે કણ તરીકે પાર્ટિકલ તરીકે પણ વર્તે છે અને તરંગ સ્વભાવ પણ એનો છે, એટલે ડ્યુઅલ નેચર છે। મિત્રો, તરંગનો નેચર સમજવા માટે સૌથી પહેલા ઘણા વર્ષ પહેલા એટલે લગભગ 1600 ની સાલમાં એટલે કે 1672 થી લઈને 1675 ની સાલ દરમિયાન મહાન સાયન્ટિસ્ટ સર આઇઝેક ન્યૂટને તરંગનો નેચર સમજાવતી એક થિયરી રજૂ કરી હતી। મિત્રો, એ થિયરીને કોર્પસ્ક્યુલર થિયરી કહેવાય। શું કહેવાય? કોર્પસ્ક્યુલર થિયરી। મિત્રો, આ કોર્પસ્ક્યુલર થિયરી શું કહે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। એ પ્રકાશના સ્વભાવ વિશે કંઈક કહેવા માંગે છે। એ કોર્પસ્ક્યુલર થિયરીનો આપણે અમુક વાતો સમજીએ। દાખલા તરીકે અહીંયા એક લાઇટ છે અથવા તો આપણે કહીએ કે એક મીણબત્તી છે જે લાઇટ સોર્સ છે। તો આ મીણબત્તીમાંથી અસંખ્ય એવા પાર્ટિકલ્સ નીકળે છે, કણ નીકળે છે અને જે સ્ટ્રેટ લાઇનમાં ટ્રાવેલ કરે છે, એટલે કે એનું પ્રોપગેશન એટલે કે એનું પ્રસરણ છે સીધી લીટીમાં થાય છે। એટલે આમાંથી અસંખ્ય એવા પાર્ટિકલ્સ નીકળે છે। અસંખ્ય એવા પાર્ટિકલ્સ નીકળે છે જે સાઈઝની અંદર જુદા જુદા હોય છે। મેં તમને એક સરખા બતાવ્યા છે પણ સાઈઝની અંદર જુદા જુદા હોય છે, અનિયમિત આકાર પણ હોઈ શકે છે, નાના મોટા હોઈ શકે છે, જુદી જુદી સાઈઝના પાર્ટિકલ્સ નીકળે છે અને આ પાર્ટિકલ્સના અમુક લક્ષણ છે એના હિસાબે એનું નામ એણે અલગ કંઈક આપ્યું છે, એને કીધા એને કોર્પસ્ક્યુલસ। દોસ્તો, કોર્પસ્ક્યુલસ જે છે એ શું છે? એક પ્રકારના કણ છે જેના લક્ષણો એવા છે જે સીધી લીટીમાં ગતિ કરે છે, એટલે એનું કોઈ પ્રોપગેશન અથવા તો પ્રસરણ છે સીધી લીટીમાં થાય છે, જુદા જુદા આકારના હોઈ શકે છે અને જ્યારે એના લક્ષણો સ્થિતિસ્થાપક લક્ષણો હોવાથી એ જ્યારે કોઈ માધ્યમ ઉપર, દાખલા તરીકે અત્યારે તમે અહીંયા ઊભા છો અને આ તમારી આંખ છે અને તમે આને ઓબ્ઝર્વ કરો છો આંખથી, તો આની ઉપર જ્યારે આ કણ ભટકાય છે ત્યારે તમને એ વસ્તુ એક લાઇટ સોર્સ તરીકે ભલે દેખાતી હોય પણ જ્યારે એ કણ કોઈ પણ એક સપાટી ઉપર જ્યારે ભટકાય ત્યારે એના સ્થિતિસ્થાપક અથડામણને કારણે એની પાસે એક એવો નેચર છે કે જે એક પરાવર્તનના સિદ્ધાંતનું સીધું પાલન કરે છે। એટલે પરાવર્તનનો સિદ્ધાંતનું સીધું પાલન કરે એટલે શું? તો કે આ જેટલા કોર્પસ્ક્યુલસ છે એ મિત્રો અહીંયા ભટકાણા આમ, તો એક સ્થિતિસ્થાપક બોલ જેવું કામ કરે। એટલે કે જો એ સીધો કોઈ દિવાલ ઉપર આપણે બોલ ભટકાવીએ તો રિટર્ન એ જ દિશામાં પાછો ફેંકાય અને જો કોઈ ખૂણા સાથે ભટકાય એટલે મીન્સ કે આ કોર્પસ્ક્યુલસ છે એ કોઈ ખૂણા સાથે ભટકાય તો એટલા જ ખૂણે થીટા ખૂણે ભટકાય તો થીટા ખૂણે પાછો પરાવર્તિત થાય।
કહેવાનો મતલબ એ છે મિત્રો કે અમુક કોર્પસ્ક્યુલસ થિયરીની અંદર ન્યૂટને મળેલી અમુક સક્સેસ અને અમુક અનસક્સેસ, મિત્રો અમુક જે સફળતા મળેલી છે આ થિયરી ઉપરથી અને અમુક વાત એમાંથી ખોટી સાબિત થઈ છે, પણ ન્યૂટન જેવા એક મહાન સાયન્ટિસ્ટની વાતને ખોટી સાબિત કરવા માટે કોઈ હિંમત પણ ના કરે કે આવા મોટા સાયન્ટિસ્ટ છે તો આની ખોટી વાત હોઈ ના શકે, એટલે એને ખાલી થિયરીનો કોન્સેપ્ટ સમજવા માટે અને એની થિયરીને અમુક વાતોમાં જે ભૂલ છે એ ભૂલને બહાર કાઢવા માટે ઘણા વૈજ્ઞાનિકોએ એની ઉપર કામ કર્યું અને અમુક સાયન્ટિસ્ટ એની વાત ખોટી સાબિત કરી. મિત્રો એને 100 વર્ષ લાગી ગયા હતા. તો કોર્પસ્ક્યુલસ થિયરી જે છે મિત્રો, આ થિયરી છે તો એની અંદર આપણને ખબર છે કે પરાવર્તનની ઘટના એક સક્સેસફુલ સમજાવી દીધી કહેવાય કે જેટલાના ખૂણે આપાત થાય એટલા જ ખૂણે આ કોર્પસ્ક્યુલર છે પરાવર્તિત થાય છે અને પરાવર્તનના સિદ્ધાંતનું એ પાલન કરે છે. એનો મતલબ કોર્પસ્ક્યુલસ થિયરી છે ન્યૂટનની પરાવર્તનનો સિદ્ધાંત સમજાવવા માટે ખરી સાબિત થઈ. તો અમુક જે સક્સેસ છે અમુક અનસક્સેસ બંનેની આપણે ચર્ચા કરશું, પરિચય લેશું, પછી જ આ ચેપ્ટરની અંદર એન્ટર થશું તો આપણને ખ્યાલ આવશે. એટલે આપણે કોર્પસ્ક્યુલસ વિશે હું જાણ્યા મિત્રો કે એનો જે નેચર છે સ્થિતિસ્થાપક છે. હવે બીજો આપણને પ્રશ્ન થાય કે મિત્રો જો આ કોર્પસ્ક્યુલર એક પાર્ટિકલ હોય તો આ લાઇટ સોર્સ છે, મીણબત્તી છે, મીણબત્તીની આગળ તમે ઊભા અથવા તો કોઈ લાઇટ છે અથવા તો કોઈ લેમ્પ છે, લેમ્પની નીચે તમે ઊભા, અને જો એક કણ હોય તો મિત્રો આવા અસંખ્ય કણો એની અંદરથી નીકળતા હોય, અસંખ્ય કોર્પસ્ક્યુલસ એની અંદરથી નીકળતા હોય તો આપણા માથામાં ભટકાઈ શકે, આપણી બોડીમાં ભટકાઈ શકે અને આપણને નુકસાન કરે અથવા તો આપણને લાગે એવો અનુભવ થાય. કોઈ પણ લાઇટ સોર્સની નીચે તમે મિત્રો ક્યારે ઊભો તો તમને એવો અનુભવ નથી થતો કેટલા બધા કણ આપણી બોડીમાં ભટકાતા હોય, આવું આપણને એવું ક્યારેય લાગતું નથી. આનો મતલબ એવો થયો કે કોર્પસ્ક્યુલસ માટે ન્યૂટને જે વાત કરી બહુ મહત્વની વાત, દળ રહિત કણો છે. કેવા કણો છે? દળ રહિત, જેનું દળ એમ કંઈ પણ છે નહીં. એટલે દળ રહિત એવા કોર્પસ્ક્યુલસ, અનિયમિત આકારના, જેનો આકાર ફિક્સ નથી, નાના મોટા કોઈ પણ આકારના જે કણ નીકળે છે જેના ગુણધર્મ સ્થિતિસ્થાપક છે, એટલે કોઈ સપાટી ઉપર ભટકાય તો ઇલાસ્ટિક બોલની જેમ પાછો ફેંકાય, એટલે કે પરાવર્તનના સિદ્ધાંતનું એ પાલન કરે છે. આઈ હોપ આટલી વાત કોર્પસ્ક્યુલસ થિયરીઝ વિશે તમને ખબર પડી ગઈ છે. ઓકે, બીજી એક મહત્વની વસ્તુ સમજો, કોર્પસ્ક્યુલસ થિયરી અંદર શું બીજી વાત કરી. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આ એક મીડિયમ છે, આ માધ્યમ છે અને એ માધ્યમ છે ડેન્સર મીડિયમ છે, એટલે કે દાખલા તરીકે પાણી છે, ઘટ માધ્યમ છે, અને આ હવા છે જે પાતળું માધ્યમ છે. તો મિત્રો કોઈ પણ કોર્પસ્ક્યુલર એક લાઇટ સોર્સ છે એમાંથી કોર્પસ્ક્યુલસ બહાર આવે છે અને એ ભટકાણું, પણ જ્યારે એ સપાટી પરાવર્તક નથી અને વક્રીભવનકારક સપાટી છે, એટલે અત્યારે આપણે જે વક્રીભવન ભણીએ છીએ એટલે આપણને ખ્યાલ છે, એટલા માટે હું અત્યારે એ વાત નહીં કરું. હું ખાલી એટલું કહું કે હવાના માધ્યમમાંથી પાણીના માધ્યમમાં જાય ત્યારે જે ન્યૂટને કોર્પસ્ક્યુલર થિયરીમાં જે વાત કરી સમજો, કે જે પાર્ટિકલ માધ્યમની ભટકાશે એ ભેગું શું કરશે, જો આ માધ્યમ ડેન્સર હશે એટલે ઘટ માધ્યમ હશે તો એના કણ એને એકદમ તીવ્ર બળ સાથે પોતાની તરફ ખેંચી લેશે, એટલે કે આની ઉપર બળ લગાડશે અને બળ આ અણુ પણ લગાડશે, આ અણુ પણ લગાડશે, આ પણ લગાડશે, આ પણ લગાડશે, આ પણ, તો બધા જ અણુ એની ઉપર આમ જુદી જુદી દિશાઓમાં બળ લગાડશે અને બળ સાથે ખેંચી લેશે. મિત્રો એટલે અહીંયા આવતા એની ઝડપ વધી જાય. આ બધી જ વસ્તુ નોટ કરવા જાય છે, ઝડપ વધે. આનો મતલબ શું થયો કે પાતળા માધ્યમમાંથી એટલે કે હવામાંથી જ્યારે પ્રકાશ પાણીમાં જાય ત્યારે એક કોર્પસ્ક્યુલ જે છે એ શું કરે છે, પાણીના અણુ દ્વારા આકર્ષાય છે અને પાણીના અણુ જેને ખૂબ મોટા બળથી જો ખેંચી લે તો એની ઝડપમાં વધારો થાય, એટલે હવા કરતા આમાં ઝડપ વધારે હોય તો કોર્પસ્ક્યુલ થિયરી શું કહે છે કે v, દાખલા તરીકે વોટર અથવા તો ડેન્સર માધ્યમ કહે. ચલો આપણે પાણીને હવાની કમ્પેર કરી તો આપણે VW ફોર વોટર ગ્રેટર ધેન V એર ફોર એર, હવા માટે. તો હવામાં ઝડપ હોય એના કરતા પાણીમાં વધુ હોય છે, આવું કોર્પસ્ક્યુલ થિયરી કીધું. મિત્રો પ્રકાશની ઝડપ હવા કરતા પાણીમાં વધુ હોય આવું કીધું છે, ધ્યાન રાખજો. આપણે એવું અત્યારે આવું ભણતા નથી, એટલે કોઈ કન્ફ્યુઝન ક્રિએટ કરવા નથી. કોર્પસ્ક્યુલ થિયરી એવું કહે છે કે જ્યારે પાણીમાં
પાણીના માધ્યમમાં એન્ટર થાય ત્યારે વધુ બળ સાથે ખેંચાય એટલે અહીંયા એની ઝડપ શું થઈ જાય, વધી જાય છે. એટલે પાણીમાં ઝડપ હવા કરતા કેવી હોય, વધુ હોય છે પ્રકાશની ઝડપ. આ કોર્પસ્ક્યુલર થિયરી આ બાબતે સમજાવે છે. તો આઈ હોપ તમને વાત ખબર પડી ગઈ છે કોર્પસ્ક્યુલર શું છે. તો આ જે છે કોર્પસ્ક્યુલર થિયરીની અંદર ન્યૂટને આ બધી વાતો કરી. હવે એમાં બીજી શું વાત કરી કે દાખલા તરીકે અત્યારે બંને માધ્યમની વાત કરીએ તો સાથે વાત કરી જ દઈએ આપણે, એટલે ખ્યાલ આવે. દાખલા તરીકે આ માધ્યમ છે, આ પાણી છે. હવે અહીંથી એક કોર્પસ્ક્યુલર આવે છે અને પાણીમાં એન્ટર થાય છે. તો જેવો પાણીની સપાટી પર આવશે એટલે એના બધા જ પાણીના અણુઓ જુદી જુદી દિશામાં બળ લગાડ્યા. તો આનું નેટ ફોર્સ એ કોઈ દિશામાં હશે, કામ હશે પણ આનું નેટ ફોર્સ છે ને આ બધા આ દિશામાં બળ લગાડતા હોય જુદી જુદી દિશામાં. દાખલા તરીકે આમ વિચારો, એક બળ આમ લાગે ને એક બળ આમ લાગે, તો એક્ઝેક્ટ બીજું બળ આમ પરિણામી બળ આમ હોય ને. આ તો આપણે ભણી ગયા વેક્ટર ની અંદર, આપણે ભણી ગયા છે સદિશ ની અંદર. તો પરિણામી બળ નીચે હોય પણ અહીંયા અસંખ્ય એવા બળ લાગે અને પરિણામી બળ એક્ઝેક્ટ નીચે નથી આવતું પણ નીચે તરફ. એટલે કે દાખલા તરીકે કોઈ સપાટી હોય લંબ દોરું, આ સપાટી પર લંબ દોરું તો એ લંબ તરફ થોડુંક વળી અને કોર્પસ્ક્યુલર પોતાની આ રીતે ગતિ કરવા માંડેલા. અહીંયા કોર્પસ્ક્યુલર છે. તો મિત્રો અહીં તમે જો આ તમારો આપાત કોણ અને અત્યારે આપણે ભણીએ છીએ વક્રીભૂત કોણ, આ θ1 અને આ θ2. તો જ્યારે પ્રવાહીનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તરફ લંબ તરફ વળે, આવું કંઈક આપણે ભણીએ છીએ અત્યારે હાલમાં. તો કોર્પસ્ક્યુલર થિયરી એના તરફ પણ આપણને કંઈક દોરી જાય છે કે વક્રીભવનની ઘટના સમજાવવા માટે કદાચ એ સક્સેસફુલ હોઈ શકે. તો મિત્રો આ કોર્પસ્ક્યુલર થિયરીની અંદર આવી બધી વાતો કરી હતી કે ભાઈ પ્રકાશનું કિરણ તો કોર્પસ્ક્યુલર જે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો એ સપાટી ઉપર તમે લંબ દોરો તો એ લંબ તરફ થોડા વળી જાય. એટલે કહેવાનો મતલબ કે આમ આવતા હોય આમ તો થોડાક આમ વળી જાય. તો આ બધી વાત પરાવર્તનની મહદઅંશવાદ જે છે, વક્રીભવનની અમુક વાતો છે, ઝડપ વિશે, તરંગની પ્રકાશની ઝડપ વિશે કંઈક વાત કરી છે, અથવા તો કોર્પસ્ક્યુલરની ઝડપ વિશે કંઈક વાત કરી છે. આ બધું કોર્પસ્ક્યુલર થિયરીની અંદર ન્યૂટને સમજાવ્યું. હવે એમાં કેટલી વાત સક્સેસ છે, કેટલી વાત અનસક્સેસ છે એ આપણે સમજીએ. મિત્રો એના બાદ હાઇગન્સ નામના વૈજ્ઞાનિકે ત્યારે જ આમ તો એને કહી દીધું હતું પણ ન્યૂટન જેવા મહાન સાયન્ટિસ્ટની વાતનો છેદ ઉડાડવા માટે એ સીધી વાતનો છેદ ઉડાડી શકે નહીં. એટલે એના માટે ઘણા વર્ષો લાગ્યા અને એની ઉપરથી હાઇગન્સની, ડચ વૈજ્ઞાનિક હાઇગન્સની એક તરંગની થિયરી આવી, અથવા તો મિકેનિકલ વેવ થિયરી અથવા તો પ્રકાશની થિયરી કહેવાય, તરંગ થિયરી આવી, અથવા એનો હાઇગન્સના સિદ્ધાંત. ચલો ને એ થિયરી બધી ભૂલી જાઓ, તરંગ થિયરી, પ્રકાશ થિયરી, વોટેવર. હાઇગન્સનો સિદ્ધાંત. તો મિત્રો હાઇગન્સ નામના ડચ વૈજ્ઞાનિક, હાઇગન્સ નામના વૈજ્ઞાનિકે એક તરંગ માટે, પ્રકાશ માટે એક થિયરી આપી. એની શું વાત કરી એ આપણે ચર્ચા કરીએ અને એની અંદર એની વાતનો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, જે તમને આ ચેપ્ટરની અંદર ખૂબ ઉપયોગી બનવાનું છે. તો આપણે હાઇગન્સની થિયરીમાં અમુક જે વાતો જે કરી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો હાઇગન્સે શું વાત કરી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હાઇગન્સે એવું કીધું કે ભાઈ કોઈ પણ એક સોર્સ છે, પોઈન્ટ સોર્સ, ચલો આ બિંદુવત ઉદ્ગમ છે અથવા તો લાઇટ છે, લેમ્પ છે, કંઈ પણ મીણબત્તી છે, એમાંથી મિકેનિકલ વેવ્સ, યાંત્રિક તરંગો બહાર આવે. મિકેનિકલ વેવ્સ એટલે કે એટલા માટે જ હાઇગન્સની આ થિયરી છે તરંગ થિયરી તરીકે વર્તે. એમાંથી મિકેનિકલ વેવ્સ એટલે કે તરંગ, યાંત્રિક તરંગો બહાર આવે છે કે જેને માધ્યમની જરૂર છે ગતિ કરવા માટે. ગતિ માધ્યમ વગર નો થાય. બિન યાંત્રિક તરંગ નથી, યાંત્રિક તરંગો છે, મિકેનિકલ વેવ્સ છે. એ વેવ્સ એમાંથી સોર્સમાંથી નીકળે છે અને એ જ્યારે આગળ વધે ત્યારે એને માધ્યમો અનિવાર્ય હોય ગતિ કરવા માટે, એનું પ્રોપાગેશન થવા માટે, પ્રસરણ થવા માટે માધ્યમો અનિવાર્ય હોય. તો ઘણા બુદ્ધિજીવી લોકો હોય આપણા જેવા, જ્યારે પણ થિયરી આપી હોય ત્યારે કીધું જ હોય કે ભાઈ જો માધ્યમની જરૂર પડે તો પછી ક્વેશ્ચન નંબર 1 કે ભાઈ સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો, સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો પૃથ્વી સુધી પહોંચે
આ તરંગો છે, પ્રકાશના કિરણો શબ્દ પ્રયોગ નહીં કરીએ આપણે, તરંગો. તો આ તરંગો જ્યારે પૃથ્વી સુધી પહોંચે, આપણી પૃથ્વી છે, તો વચ્ચે ઇન બિટવીન જ્યાં હવા નથી અથવા તો શૂન્યાવકાશ છે મિત્રો, ત્યાં તો માધ્યમ નથી, તો પછી લાઇટ વેવ્સ શું કામે પૃથ્વી સુધી પહોંચે છે? આવા પ્રશ્નો કર્યા જ હોય. યાંત્રિક તરંગો છે, માધ્યમની જરૂર છે, તો શું કામે સૂર્યથી પૃથ્વી સુધી આ તરંગો પહોંચે છે? મિત્રો આનો જવાબ ઘણી રીતે આપી શકાય. એમાં જે સાયન્સ સોસાયટી એટલે ઘણા બધા વૈજ્ઞાનિકોથી બનેલું એક જે સિસ્ટમ છે, એ સિસ્ટમ દ્વારા એક મહત્વનું એક માધ્યમ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું. મિત્રો એ માધ્યમને ઇથર કહેવાય. ઇથરનો ખ્યાલ હતો વર્ષો પહેલા. જે ઇથરનો ખ્યાલ હતો એ શું હતો એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. મિત્રો જ્યારે પણ ટેક્સ્ટ બુક ની અંદર ઇથર શબ્દ લખ્યું હોય તો આપણને કન્ફ્યુઝન ના થવું જોઈએ કે આ ઇથર શું છે. મિત્રો ઇથર વિશે શું કલ્પના છે જો સમજો. ઇથર એક એવું માધ્યમ છે કે જેની ઘનતા એકદમ, જેને કહેવાય ડાયલ્યુટ, જે ઘનતા અત્યંત ઓછી છે. એની ઘનતા અત્યંત ઓછી છે અને સ્થિતિસ્થાપકતા ખૂબ વધારે છે. એક એવું મીડિયમ છે કે જેની ઘનતા અત્યંત ઓછી છે અને સ્થિતિસ્થાપક ઇલાસ્ટિસિટી બહુ જ વધારે છે. મિત્રો આ જે માધ્યમ છે એવું પણ માધ્યમનું અસ્તિત્વ છે. કહેવાનો મતલબ સૂર્ય અને પૃથ્વી વચ્ચે જે આપણે શૂન્યાવકાશની કલ્પના કરીએ છીએ ને, એના માટે એને કીધું કે ખરેખર એક એવા માધ્યમનું અસ્તિત્વ છે કે જેની ઘનતા અત્યંત ઓછી છે અને સ્થિતિસ્થાપકતા વધુ છે. તો યાદ કરો, તરંગ ઝડપનું સૂત્ર આપણે ભણી ગયા, અંડર રૂટ સ્થિતિસ્થાપકતાનો અચળાંક. દાખલા તરીકે આપણે યંગ ઘન માધ્યમ હોય તો આપણે યંગ મોડ્યુલસ y લેતા હતા. પછી જ્યારે પ્રવાહી કે વાયુ માધ્યમ, તરલ માધ્યમ હોય તો યંગ મોડ્યુલસ ને બદલે આપણે બલ્ક મોડ્યુલસ b લેતા હતા. એનો મતલબ અહીંયા મોડ્યુલસ આવે સ્થિતિસ્થાપકતાનો અચળાંક, હું કહી દઉં e, અને છેદમાં આવતી હતી ઘનતા. હવે આ પ્રકારના માધ્યમ એટલે કે ઇથર માધ્યમની જે કલ્પના છે, એ ઇથર માધ્યમ માટે તમે વિચારો તો જેની ઘનતા અત્યંત નાની, એટલે આ અત્યંત નાનું, અને જેની સ્થિતિસ્થાપકતા અત્યંત વધુ, આની કમ્પેરમાં, તો અંશ સૌથી મોટો થઈ જાય, છેદ અત્યંત નાનો થઈ જાય. તો એનો મતલબ થાય કે આના સમપ્રમાણમાં અને આના વ્યસ્ત પ્રમાણમાં છેદે v સૌથી અત્યંત વધુ થાય. કહેવાનો મતલબ કે ઇથર માધ્યમની અંદર તરંગ અત્યંત વધુ ઝડપ સાથે ગતિ કરે, આવા એક માધ્યમની કલ્પના છે. અને ઈ માધ્યમમાંથી ગતિ કરી અને સૂર્યથી પ્રકાશના તરંગો છે એ સૂર્યથી લઈને પૃથ્વી સુધી પહોંચે છે. તો આ એક ઇથર માધ્યમની કલ્પના દ્વારા પણ વૈજ્ઞાનિકોએ સમજાવ્યું કે ભાઈ ઘનતા અત્યંત ઓછી અને સ્થિતિસ્થાપકતા અત્યંત વધુ એવું પણ એક માધ્યમ છે, અને ઈ માધ્યમમાંથી ગતિ કરી અને સૂર્યમાંથી પૃથ્વી સુધી આ તરંગો જે છે પહોંચતા હોય છે. તો એ આ જે છે એ હાઇગેન્સની તરંગ થિયરી શબ્દ નહીં તો હાઇગેન્સનો સિદ્ધાંત જે છે એની હાઇગેન્સ આપ્યો છે. તો મિત્રો એ સિદ્ધાંતમાં શું વાત કરી પછી, પણ એની જે વાત કરી સૌથી પહેલા કે યાંત્રિક તરંગો છે જે લાઇટ સોર્સમાંથી ઉત્પન્ન થાય છે અને એને ગતિ કરવા માટે માધ્યમની જરૂર છે. તો હાઇગેન્સે કઈ કઈ બાબતો સમજાવી તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર, અને ન્યૂટનની જે કોર્પસ્ક્યુલર થિયરી છે મિત્રો, એ કોર્પસ્ક્યુલર થિયરી જે છે એ શું નથી સમજાવી શકી. સૌથી પહેલા તો હાઇગેન્સે પરાવર્તન સમજાવ્યું, હાઇગેન્સે વક્રીભવન સમજાવ્યું, હાઇગેન્સે વ્યતિકરણ સમજાવ્યું, હાઇગેન્સે વિવર્તન સમજાવ્યું. આ બધી જ ઘટનાઓ તમે આ ચેપ્ટરમાં તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર ભણવાનું છે. અને એક આવે પોલેરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન. શું આવશે? ધ્રુવીભવન. તો મિત્રો ધ્રુવીભવનની વાત છે ને એ આખી અલગ પ્રોપર્ટી છે. તો એ આપણે એ હાઇગેન્સના નિયમની અંદર આવશે નહીં. તો હાઇગેન્સે પરાવર્તન, વક્રીભવન, વ્યતિકરણ, વિવર્તન આ બધી જ ઘટનાઓ સમજાવી શકાય. જ્યારે ન્યૂટનની કોર્પસ્ક્યુલર થિયરી મિત્રો નથી વ્યતિકરણ સમજાવી શકતું, નથી વિવર્તનની ઘટના સમજાવી શકતું, કે નથી ધ્રુવીભવનની ઘટના સમજાવી શકતું. તો ન્યૂટનની કોર્પસ્ક્યુલર થિયરીની મર્યાદાઓ છે
અમુક વાતો એને સમજાય છે, અમુક સક્સેસ છે, અને અમુક વાતો જે છે એ મેં તમને કીધું એમ કે અત્યારે આપણે વિચારો કે પાણીના માધ્યમની અંદર ઝડપ વધુ હોય તરંગની અને હવામાં એની ઝડપ ઓછી હોય, તો આ કંઈક મહદઅંશે આપણને આની અંદર કંઈક ખોટું લાગે છે. એ પણ આપણે ભણી ગયા છે અને હજી પણ આ ચેપ્ટરની અંદર આગળ ભણવાના છે. તો આ જે છે એ તમારા હાઇગેન્સે કરેલી વાત છે. કોના માટે? કે લાઇટ સોર્સમાંથી ઉત્પન્ન થતા તરંગો જે છે એ વાસ્તવમાં મિકેનિકલ છે, જેને માધ્યમની જરૂર હોય છે, અને એક ઈથર માધ્યમની એક કલ્પના છે. તો હવે હાઇગેન્સનો સિદ્ધાંત સમજવા માટે, હાઇગેન્સનો સિદ્ધાંત નથી, આ હાઇગેન્સે કરેલી અમુક વાતો છે તરંગના સ્વભાવ માટે. હવે એની જે તરંગ થિયરી આપી એને પણ સમજવા માટે એક બહુ મહત્વની વસ્તુ સમજવાની આપણે જરૂર છે. એ આપણે પહેલા જોઈએ. તો એણે શું કીધું, એના સિદ્ધાંત સમજવા માટે આપણે એક પહેલા મહત્વની વસ્તુ સમજવાની છે, તરંગ અગ્ર. ઇંગ્લિશમાં એને કહેવાય વેવ ફ્રન્ટ. શું કહેવાય? વેવ ફ્રન્ટ. હાઇગેન્સની થિયરી સમજવા માટે આપણે વેવ ફ્રન્ટ એટલે કે તરંગ અગ્ર સમજવું જરૂરી છે, પછી જ આપણે હાઇગેન્સનો સિદ્ધાંત સમજી શકીએ. એટલે આપણે વેવ ફ્રન્ટનો પરિચય લઈને વેવ ફ્રન્ટ શું છે સમજવાનો પ્રયત્ન કરીએ. એ તમારા માટે એકદમ નવું છે, એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો હવે આપણે તરંગ અગ્ર સમજવાનો પ્રયત્ન કરીએ. તરંગ અગ્ર શું છે તો વિચારો. દાખલા તરીકે એક બિંદુવત ઉદ્ગમ હોય આવું, જેમાંથી અસંખ્ય એવા, હવે જો ધ્યાન રાખજો આપણે હાઇગેન્સની વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. એને કીધું કે મિકેનિકલ વેવ્સ એટલે આવા તરંગો નીકળે છે, રાઈટ? અને t સમય બાદ ટ્રાવેલ કરી અને અહીંયા પહોંચ્યા, તો એ બધી જુદી જુદી દિશામાં જતા હશે, રાઈટ? હવે કોઈ પણ એક તરંગ માટે, તરંગ ઉપરનું કોઈ પણ એક બિંદુ લ્યો અથવા તો કોણ લ્યો, તો આ કોણ અહીંયા પહોંચ્યો છે આફ્ટર t ટાઈમ, રાઈટ? આ કોણ અહીંયા પહોંચ્યો છે આફ્ટર t ટાઈમ. તો આપણે એક સમીકરણ લખીએ તરંગનું, y a sin omega t minus kx, રાઈટ? તો આ તરંગ સમીકરણ આપણને ખબર જ છે, અને આ ઉપરાંત omega t plus kx આ પણ આવે છે. તરંગની દિશા ઉપર ડિપેન્ડ છે, x આપણે કેવો ધન કે ઋણ લઈએ એની ઉપર ડિપેન્ડ છે. તો આ સમીકરણ આપણે ભણી ગયા. એમાં મિત્રો આ શું હતું? કડા. આ શું હતું? સ્થાનાંતર. આ શું હતું? તે x એટલે x દિશાનું સ્થાનાંતર, કારણ કે કણ જ્યારે y દિશામાં દોલન કરતા હોય ત્યારે તરંગનો પ્રકાર તરંગ જે છે અથવા તો વિક્ષોભ છે એ માધ્યમે x દિશામાં આગળ વધતો, આ બધી જ વાતો આપણે ભણી ગયા છે. આ તરંગ સમીકરણ આખું તરંગ ચેપ્ટરની અંદર તારેલું છે. તો મિત્રો એની અંદર ઓમેગા t plus kx શું છે? તરંગની કડા છે. તો જ્યારે એક લાઇટ સોર્સમાંથી તરંગો બહાર નીકળે છે અથવા તો મિકેનિકલ વેવ્સ બહાર નીકળે છે, એના દરેક કણ એવા વિચારો કે દરેકની કડા કોઈ પણ સમયે માપો તો કડા સમાન હોય, આવા કોણો વિચારો. તો આ કણ, આ કણ, આ કણ ને આ કણ જેની કડા સમાન હોય, અને આ બધાને હું જોડીને કાલ્પનિક પૃષ્ઠ બનાવવા આવું, તો અત્યારે તમને ચક્ર દેખાય, રાઈટ? પણ મિત્રો આ ચક્ર ના હોય, કારણ કે લાઇટ સોર્સ છે આ છે. હવે તરંગ આમ આવે છે, આમ આવે છે, આમ 3 ડાયમેન્શનમાં હોય, બધી જ દિશાની અંદર મલ્ટી ડાયમેન્શન છે, બધી જ દિશાની અંદર તરંગનું પ્રસરણ થતું હોય. તો તરંગ જ્યારે આમ જાય, આમ જાય, આમ જાય, તો એક કણ આ છે, 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 આ બધાને તમે જોડી દો અને બધાને જોડી અને કાલ્પનિક તમે પૃષ્ઠ બનાવો મિત્રો. તે કાલ્પનિક પૃષ્ઠ જે તૈયાર થાય ને એને તરંગ અગ્ર કહેવાય. એટલે કહેવાનો મતલબ સમાન કળાએ દોલિત કરતા કણોને જોડવાથી બનતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય. આવું બિંદુવત ઉદ્ગમ હોય તો તરંગ અગ્રનો આકાર મિત્રો કેવો થાય? ગોળાકાર. નહીં કે વર્તુળ, ચક્ર નહીં, વર્તુળ નહીં, કેવો આકાર થાય? ગોળાકાર આકાર થાય. તો બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગો અથવા તો જે પણ તમે પાર્ટિકલ્સ કે કણ વિચારો છો, એ કણ એવા કે જેની કડા સમાન હોય એને જોડી અને જો તમે કાલ્પનિક પૃષ્ઠ તૈયાર કરો, તે કાલ્પનિક પૃષ્ઠને શું કહેવાય? તરંગ અગ્ર કહેવાય. એટલે હાઇગેન્સનો સિદ્ધાંત સમજવા માટે તરંગ અગ્ર પહેલા સમજવું જરૂરી છે. હવે આપણા મગજમાં એક કલ્પના છે બદલી નાખવાની છે. વેવ્સ નું આગળ વધવું મીન્સ માધ્યમમાં તરંગ અગ્ર આગળ વધે છે. આમાંથી ઉત્સર્જાતા તરંગોનો મતલબ
કે એવા કણો કે જે સમાન કળાએ દોલિત થાય છે એને જોડવાથી એક કાલ્પનિક પૃષ્ઠ તમે તૈયાર કરો, એ પૃષ્ઠ માધ્યમમાં આગળ વધે છે એવી કલ્પના કરવાની છે અને તરંગ અગ્ર માધ્યમમાં આગળ વધે છે. એટલે કે તરંગનું આગળ વધવું એટલે વાસ્તવમાં તરંગ અગ્રનું માધ્યમમાં આગળ વધવું, એ છે એ વેવ્સ પ્રોપાગેશન છે. ક્લિયર? ઓકે, તો આ થયું તમારું બિંદુવત ઉદ્ગમ. હવે ઉદ્ગમ આખો બદલાવી નાખ્યો તો શું તરંગ અગ્રનો આકાર ચેન્જ થઈ જશે? જો આપણને આવો ક્વેશ્ચન થાય તો હા થઈ જાય. દાખલા તરીકે લિનિયર છે, આવું રેખીય ઉદ્ગમ છે, લાઈક ટ્યુબલાઇટ જેવું, તો આમાં પ્રકાશના કિરણો દરેક દિશામાં જતા હોય, આમ જાય, 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 રાઈટ? તો આમાં બધી બાજુ એટલે આમે અત્યારે હું 2 ડાયમેન્શનમાં બતાવું, વાસ્તવમાં તો આપણે આમે જતું હોય, આમે જતું હોય, આમે જતું હોય, આમે જતું હોય, એટલે કાંઈ ઉપર ચક્ર તૈયાર થયું આવું, રાઈટ? પછી બીજું આ એક ચક્ર તૈયાર છે, પછી આ એક ચક્ર તૈયાર છે, અને પછી આને તમે જોડો તો મિત્રો આ કેવો આકાર થઈ ગયો? નળાકાર. તો રેખીય ઉદ્ગમ હોય એમાં તરંગ અગ્રનો આકાર કેવો થાય? નળાકાર થાય. અને હંમેશા પ્રકાશના પ્રસરણની એટલે કે પ્રકાશનું જે કિરણ બતાવીએ એ હંમેશા તરંગ અગ્રને લંબ હોય. કહેવાનો મતલબ આને આપણે પ્રકાશના કિરણ તરીકે કલ્પના કરી આ બધાને, એટલે કે આ ગોળો છે, આ ઉદ્ગમ છે, આ પ્રકાશનું કિરણની આમ કલ્પના કરો તો આ બધી ત્રિજ્યાવર્તી દિશા થઈ એ આ ગોળાને કેવું હોય? લંબ. એટલે કે પ્રકાશનું કિરણ અને તરંગ અગ્ર હંમેશા કેવા હોય? લંબ હોય. ક્લિયર? તો અહીંયા તમારું જે છે એ રેખીય ઉદ્ગમ હોય તો તરંગ અગ્રનો આકાર કેવો થાય? નળાકાર થાય. મિત્રો એવું તમે સોર્સ વિચારો કે જે ઇન્ફિનિટી અંતરેથી આવે, એટલે કે પ્રકાશના કિરણો અનંત અંતરેથી આવું કંઈક વિચારો તમે. આવું કંઈક આપણે વિચારીએ કે પ્રકાશના કિરણો અનંત અંતરેથી આવે છે, ઇન્ફિનિટી લાઇટ સોર્સ છે, એટલે કે વસ્તુ કે આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર ભણી ગયા, આપણને ખબર છે કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો અને જો અક્ષને સમાંતર વિચારો તો અનંત અંતરેથી વિચારો તો આ જે તરંગ અગ્ર છે એનો આકાર આવો કંઈક થશે, સમતલ. કેવું તરંગ અગ્ર થાય? સમતલ તરંગ અગ્ર થાય. શું કામ? કારણ કે આની અંદર આ જે તરંગ જે છે એમાંથી જે પણ તમે કોણ વિચારો છો એ કોણ ને જોડતા તમે જો કાલ્પનિક પૃષ્ઠ તૈયાર કરવા જાશો તો કાલ્પનિક પૃષ્ઠ એટલે આ પૃષ્ઠ થઈ ગયું, આ પ્રકાશના કિરણો થઈ ગયા. તો એ પ્રકાશના કિરણો અથવા તો તરંગો ઉપર એવા બિંદુઓ વિચારો કે જેમની કળા સમાન હોય, એ સમાન કળાએ દોલિત થતા કણોને તમે જોડશો ને તો એ કેવા આકારમાં થશે? સમતલ. હજી જો તમને આવું સમજાવવું ના હોય તો એક સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે આવો એક તરંગ છે, રેડી? હવે અહીંયા એક પોઈન્ટ વિચારીએ. હવે એવું એક બીજું અહીંયા પણ એક બીજું એક વિચારીએ કે જ્યાં બીજું એક તરંગ વિચારીએ. આ એક બીજું છે, પછી બીજું એક વિચાર. હવે દાખલા તરીકે મેં રેન્ડમલી 4 તરંગો છે, 1 2 3 અને 4. આની કળા, આની કળા, આની કળા, આની કળા સમાન હોય અને આ બધાને જોડી દો આમ તો કેવો આકાર છે મિત્રો? સમતલ ને? એનો કહેવાનો મતલબ છે કે ઘણા બધા તરંગો આ રીતે અસંખ્ય એવા તરંગો ઇન્ફિનિટી અંતરેથી આવે તો એની અંદર રહેલા એવા કણો વિચારો કે જેમની કળા સમાન છે અને એને જોડતું આવું એક કાલ્પનિક પૃષ્ઠ તૈયાર કરો. જો આ પૃષ્ઠ વાસ્તવમાં કઈ છે નહીં, સમાન કળાએ દોલિત કરતા કણોનો એક કાલ્પનિક પૃષ્ઠ તૈયાર કરો મિત્રો. તે કાલ્પનિક પૃષ્ઠ છે એને તમે જોડો તો જે બને એ તમારા માટે શું થયું? તરંગ અગ્ર થયું. તો આ કેવું તરંગ અગ્ર થયું? સમતલ તરંગ અગ્ર. તો આવા અસંખ્ય એવા કિરણો જ્યારે પસાર થાય માધ્યમમાંથી ત્યારે સમતલ તરંગ અગ્ર રચે. રેખીય ઉદ્ગમ હોય તો નળાકાર તરંગ અગ્ર થાય. બિંદુવત ઉદ્ગમ હોય તો ગોળાકાર તરંગ અગ્ર ઉત્પન્ન થાય. મેં હમણાં તમને કીધું.
તો હાઇગેન્સનો સિદ્ધાંત સમજતા પહેલા તમારા તરંગ અગ્રની કલ્પના સમજવી જરૂરી છે. ઘણી વખત આવા પણ તરંગ અગ્ર વિશે ક્વેશ્ચન પૂછાય, પછી આપણે હાઇગેન્સનો સિદ્ધાંત વધારે ડીપમાં આપણે ભણશું. ઘણી વખત આવા પ્રશ્નો પૂછાય. તમે જો તરંગ અગ્ર માટે શું પૂછાય, આપણે એક વિચારો દઈએ. એક આ લેન્સ છે, બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સમાં અક્ષને સમાંતર આવા પ્રકાશના કિરણો વિચારો, અક્ષને સમાંતર, તો એની ફોકલ લેન્થ ઉપર કેન્દ્રિત થાય. આપણને ખબર છે એના માધ્યમમાંથી એના માર્ગમાંથી ડાયવર્ટ થઈ જશે અને એ એક બિંદુ ઉપર કેન્દ્રિત થશે અને આ એની ફોકલ લેન્થ હોય f. આ પણ ખ્યાલ છે મિત્રો. કિરણ પ્રકાશ શાસ્ત્ર જ્યારે પણ આપણે સમજ્યો હોય ત્યારે, અને જ્યારે એને તરંગ પ્રકાશ શાસ્ત્ર ત્યારે કમ્પેર કરીએ ત્યારે આપણા મગજમાં માઇન્ડ એકદમ ક્લિયર અને સેટ હોવું જોઈએ કે હવે મારે પ્રકાશના કિરણો કરતા તરંગ અગ્રને સમજાવવું વધારે જરૂરી છે. એટલે હું પહેલું કામ કરીશ કે અહીંયા તરંગ અગ્ર જે છે કેવું હશે, સમતલ તરંગ અગ્ર હશે. એટલે આ સમતલ તરંગ અગ્ર છે. એક લીટું બતાવી દો, વાસ્તવમાં આવું છે. એટલે આ સમતલ તરંગ અગ્ર, આ સમતલ તરંગ અગ્ર જ્યારે લેન્સ ઉપર ભટકાશે પછી વક્રીભૂત થઈ અને હવે ઊંધું વિચારો, આ બિંદુવત ઉદ્ગમ થઈ ગયું. જો તો બિંદુવત ઉદ્ગમમાં આને લંબ એટલે આમ, આને લંબ એટલે આમ, આને લંબ એટલે આમ, તો આમ લંબ વિચારો તો આ કેવું તરંગ અગ્ર તૈયાર થાય, ગોળાકાર. કહેવાનો મતલબ સમતલ તરંગ અગ્ર લેન્સમાંથી જ્યારે પાસ થાય સમાંતર કિરણો, ત્યારે જ્યારે કેન્દ્રિત થતું હોય ત્યારે પ્રકાશના કિરણો જ્યારે કેન્દ્રિત થતા હોય ત્યારે કેવા તરંગ અગ્રની અંદર રૂપાંતર થઈ જાય, ગોળાકાર તરંગ અગ્ર થઈ જાય. એટલે સમતલ તરંગ અગ્રમાંથી ગોળાકાર તરંગ અગ્રમાં કન્વર્ટ થઈ જાય. એ જ રીતે અંતર્ગોળ અરીસો વિચારો છે મિત્રો. આમ અંતર્ગોળ અરીસો હોય તો અહીંથી અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આવતા હોય આમ, તો તરંગ અગ્ર કેવું હોય, સમતલ હોય ને. હવે એ આપણને ખબર છે કે પરાવર્તિત થઈ અને ફોકલ લેન્થ ઉપર કેન્દ્રિત થાય તો અહીંયા કેવું તરંગ અગ્ર થઈ જાય, લંબ અને લંબ એટલે ગોળાકાર. એટલે આપાત પ્રકાશના કિરણો અક્ષને સમાંતર આપણે સમતલ તરંગ અગ્ર જાય, જ્યારે પરાવર્તિત તરંગની અંદર તરંગ અગ્ર કેવું થઈ જાય, ગોળાકાર થઈ જાય, શેમાની જેમ. દાખલા તરીકે બહિર્ગોળ ને બદલે અંતર્ગોળ લેન્સ હોય તો અંતર્ગોળ લેન્સ છે. તો આમાં સમાંતર પ્રકાશના કિરણો એન્ટર કરો તો એ વિકેન્દ્રિત થયેલા આમ થાય. તો આમાં પણ વિકેન્દ્રિત થયેલા પ્રકાશના કિરણોને જોડી અને તમે બનાવો તો ગોળાકાર જ થાય. તો આ પણ ગોળાકાર થાય. વિકેન્દ્રિત થશે તો પણ ગોળાકાર થશે. તો અહીંયા સમતલ તરંગ અગ્ર ગોળાકારની અંદર કન્વર્ટ થઈ જાય. તો તરંગ અગ્ર જે છે એનો આકાર પણ ચેન્જ થઈ જાય આવું કરવાથી. તો આ પ્રકારના પ્રશ્નો જો તમને તરંગ અગ્ર વિશે તમને પૂછાય તો તમારે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. આ માધ્યમમાં તરંગ અગ્ર વિશેનો એક તરંગનો સ્વભાવ સમજવા માટે, હાઇગેન્સનો સિદ્ધાંત સમજવા માટે પહેલા તરંગ અગ્ર સમજવું જરૂરી છે. એટલે દોસ્તો આજે આપણે ઇન્ટ્રોડક્શન ઓફ વેવ ઓપ્ટિક્સ એટલે તરંગ પ્રકાશ શાસ્ત્રનો માત્ર નોર્મલ પરિચય લીધો છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર હાઇગેન્સના સિદ્ધાંતની સફળતા અથવા તો હાઇગેન્સના સિદ્ધાંતની ઉપરથી કઈ પ્રકારની ઘટનાઓ આપણને સમજાવવામાં આવી છે એ ઘટના આપણે સમજશું અને હાઇગેન્સનો સિદ્ધાંત હવે પછીના લેક્ચરમાં આપણે વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરશું. આજે આપણે અહીં સુધી રાખશું.